મિત્રો આપણે એક દિવસ લાકડા ભરવા માટે હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો ઘણા દિવસથી ગાડીમાં ગ્રીસ નથી નાખ્યું, તો મિત્રો આજે ગ્રીસ નાખવાના છે. પછી ગ્રીસ નાખ્યા બાદ લાકડા ભરવા જવાના છે, સુબાના લાકડા. તો મિત્રો અહીંયા આગળ ગ્રીસ નાખવાનું છે. પહેલાં આ રીતના સાફ કરી દેવાનું છે, ત્યારબાદ ગ્રીસ નાખવાનું છે. મિત્રો જનરલી કંપની સાથે જે આવે છે તો આ ઝૂલી નથી આવતી. ગ્રીસ નાખવાની જે ઝૂલી આવે છે આ ઝૂલી નથી આવતી, એટલે પેલી સાઈડને આ સાઈડે મેં નવી નખાવી છે. ને જે કંપનીની ઝૂલી આવે છે એમાં સાદી ઝૂલી આવે છે, સાદા બૂટ્સ આવે છે. આ પિન ને પેલી સાઈડે પિન ને આ જે અંદર છે અહીં આગળ ગ્રીસ નાખવાનો આવે છે. મિત્રો આ જે ગ્રીસ નાખવાનું હોય છે સમયાંતરે નાખવું જ પડે છે. ગ્રીસ નહીં નાખીએ તો કમાન પટા એનું મૂવમેન્ટ નહીં થાય, એટલે ફ્લેક્સિબિલિટી નહીં થાય, એટલે પછી તૂટવાની સંભાવના રહે છે. એટલે ગ્રીસ નાખવું જરૂરી છે. તો મિત્રો અમુક અંતર આપણે ગાડી ચલાવીએ તો આપણા હિસાબે ગ્રીસ નાખી દેવું. તો પિકઅપમાં ગ્રીસ ફોડી દીધું છે અને અહીંયા પિન ખરાબ છે એટલે રિટર્ન આવી ગયું પાછું ગ્રીસ. તો મિત્રો અત્યારે સુબાના લાકડા ભરવા માટે જવાના છે. મિત્રો આખો બ્લોગ જોજો. બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લગભગ કલાકથી પુષ્પા ડહાની રાહ જોતો હતો ને ફાઇનલી પુષ્પા ડહા આવી ગયો છે. ડીઝલ નખાવી લઈએ. શું કે પુષ્પા ડહા બરાબર ને? ડીઝલ તો નાખવો જ પડે ને. કેરોસીન નાખી લે. મિત્રો આ ડહાનું એક જ કામ, દારૂ પીવાનો, ખાવાનું, પીવાનું ને ઊંઘવાનું. બીજું કોઈ કામ છે નહીં. જોને આજે ઊંઘે એટલો ઊંઘે છે ડોહો. આજે ચંદનના ઝાડ વેચવા ગયેલો કે આજે ચંદનના લાકડા ભરવા ગયેલો, વેચવા ગયેલો કે? મિત્રો અમે લાકડા ભરવાના લોકેશન પર આવી ગયા છે, પણ રસ્તો બહુ ખરાબ છે. આ ડોહો ઊંઘી આવ્યો ને અત્યારે ઉઠ્યો. આ ડોહો ક્યાં જવાનું છે? હે ત્યાં તો માણસો નહીં દેખાતા. હે મિત્રો અમે લાકડા ભરવાના લોકેશન પર આવી ગયા છે અને રસ્તો બહુ જ ખરાબ છે. આ જે કપાસ છે આ કપાસમાંથી રસ્તો છે. કપાસના ખેતરમાંથી ગાડી ભરીને જવું પડશે એવી હાલત છે. આ પાઇપ લગાવો ફટાફટ. હા, પેલી ખેર કાપતા છે તાજાને ગાડી શું કરવા ભરવા કે? પોલીસ વાળા પકડે તો કોની જવાબદારી લે? કઈ નહીં, સિપાડાને કહી દેવાનું. મિત્ર આ ખેર ભરવા કે તો છે ગાડીમાં, પોલીસ વાળા પકડે તો આને ને જેલમાં મૂકી દે. કરી રહ્યો છે તું? તારી માયા તો આ મને બધું કરવું પડે. ગાડી તળી લાવે ને મારે બાંધવાનું હોય. માયા તારી જ માયા છે બધી. દોડું જરાક લાંબુ રાખ ને. ડાહા તને બાંધતા આવડે કે નહીં? आजा वाह वाह बेटे वाह, तू तो अभी छोटा बच्चा है रे. हाँ, थोड़ा सा गाली क्या दे दिया, मेरे से रूठ गया बुढ़ा साला. ले फटाफट बांधी काढ़ा. પેલા ગાડી ભરવા માટે, લાકડા ભરવા માટે રાહ જોતા છે. બાંધને મને આવડે નહીં. દોડા બાંધીને ગળ્યો થઈ ગયો ને અત્યારે નાટક કરે છે. હારો ડોહો પુષ્પો. અરે તારો હારો તો નાટક કરે તો મારે હું જોવાનું? મારો હારો નહીં, તું ડોહો નાટક કરે. હારો ડોહો નાટક કરે તો મારે હું જોવાનું? લે બાંધ, ફટાફટ બાંધ. લે જરાક દોડો લાંબુ કરીને બાંધ, ખેંચીને બાંધ ને. તારી તો ડહા ફોન ઉપર કેમ લાગે રે કાકા? લે બાંધ. કઈ ગરખા લેનો कोनो टेंशन में ये ना कि मनुष्य खबर टेंशन में ये ना हो तो अंगई रहता हूँ ना जो है क्या कहे पापा भाई खाई ले
દોરડું બાંધતા નથી આવડતું. આ ડહાને તો ડહા પહેલાં દોરડું બાંધતા શીખ, પછી લગન કર. તારા લગ્ન કરવાનું બાકી ને તું? તારા લગન કરવાનું બસ. તો તું કહેતો હતો ને મારી હગાઈ થઈ ગઈ છે, લગ્ન બાકી છે એમ. કાલે કીધેલું કે 2 દિવસ પહેલા કીધેલું ને તે. સાસુ જતી રહી, હવે કોનું લગન અરે લે ઉચે કોઈ પે એટલે એ જાય ન્યૂઝ હતા રે ડહાને પાઇપ અહીંયા આવો જોઈએ બરાબર વિટાળ, નહીં બરાબર વિટાળ પાઇપ આવો જોઈએ ને તો પછી એને નહીં દોરડું નહીં તૂટવું જોઈએ. દોરડું તૂટી ગયું ને એટલે પછી તું તારને ઉચે કોઈ તો ઇજ્જત ઘરે લેવા જવું પડે તારે. દોરડું આવી જવો જોઈએ પાઇપ. આવ્યો જરાક બાકી આવી ગયા ભાઈ, આવી ગયા. છોડી દે, આમી સોપડા છે, સોપડા માંડી રહો, છોડી દે આમી છોડી દે ને મોડું અહીંયા લગાવી રાખ. બસ છોડી દે. ઢીલું કરી દીધું પછી છૂટી દીધું. હું તા કાઢે હે માં ડહામાં એને અક્કલ ઓછી છે ને પગાર વધારે છે એનો. આ ડહો મને મારવાની વાત કરતો છે. લાવ, આ ડહા મને આનાથી મારવાની વાત કરતો છે. છોડ બસ. મિત્રો તમારા બાજુ દારૂ મળતો હોય તો મને જરાક કોન્ટેક કરજો. આ આપણે ડહાને છે ને દારૂમાં ડૂબાડવાનો છે અંદર. અરે ભાઈ તું દારૂ પીએ, હું હોરો પીઉં. ગુલબા ફોટો લહેરા ઘરે જવા દે. એનો ખબર રે જલ્દી ચાલો. ભાઈને નુકસાન જાય હારા. હા કઈ નહીં ખરા. ડહાર આ પુષ્પા ડહાને જ્યાં જગ્યા દેખાય ત્યાં ઊંઘી જાય. આ જો અત્યારે મોન્ટોડામાં ઊંઘી રહેલો છે પુષ્પા ડહો. મિત્રો આ રેલવે ટ્રેક છે, અહીંયા ટ્રેનો વારંવાર આવજા કરે છે. જ્યારે 2 ટ્રેન આવશે ને ત્યારે તમને હું બતાવીશ કે કેવો નજારો બને છે. મિત્રો આપણે એક દિવસે લાકડા ભરવા માટે આવ્યા હતા. તો આજે અહીંયા ખાડો છે, આ ખાડો ને એક ટાયર આ ખાડામાં. મિત્રો આ ખાડામાં ટાયર બેસી ગયું હતું એટલે ગાડી નીકળવાનું નામ નહોતી લેતી. મજૂરોથી ધક્કા મારીને પછી ગાડી કાઢી હતી. મિત્રો અહીંયા છે એવું કે આ જે રેલવેનું ગરનાળું છે, અહીંથી પાણી આવે છે. આ ગરનાળામાંથી પાણી આવે છે એટલે અહીંયા આ ભાગ થોડો પાણીવાળો ભાગ છે. એટલે અમે આ ભાગમાંથી ગાડી કાઢી એટલે અટવાઈ ગયા. તે દિવસે શું થયેલું આપણે અહીંયા ગાડી ફસાઈ ગયેલી ને, બહુ ખુશ થયેલું. અહીંયા ગાડી આખી બેસી ગયેલી. અહીંયા ને અહીંયા આગળ કઈ રીતે કાઢેલી આપણે માંડ કે જેમ તેમ કરીને ગાડી કાઢેલી. એટલું
મજૂર નહીં રહેતા તે દિવસે ધક્કો મારવા માટે, તો ગાડી પૂરી થઈ હતી આપણી. ને મિત્રો આ ખાડાના ચક્કરમાં ગાડીનું જે ક્લચ પ્લેટ છે એ ગંધાઈ ગઈ, વાસ મારી ગઈ. એટલે હવે જોઈએ કેટલા દિવસ ક્લચ પ્લેટ ચાલે છે. આજે ફરીથી ગાડી અહીંથી જ કાઢવાની છે, પણ આજે માલ ઓછો છે, તે દિવસે માલ વધારે હતો, બરાબર ને? તે દિવસે વધારે માલ હતો કે? હા કાકા બરાબર. ટ્રેનમાં બેસાડી દે તને અહીંયાથી આવે તો એમાં ડાયરેક્ટ મુંબઈ સુરતથી પછી ડાયરેક્ટ મુંબઈ. ના ના, એક જ ટ્રેનમાં જવું પડે. આ વિમલ બહુ ખાય કે તું ડાહ કે એમાં હારો હવાદ આવે કે? હા, વિમોલ નહીં ખાય તો દિમાગ ના ચાલે. એવું ગાડી કેવી રીતે કાઢવાની તે અમને ખબર. એવું છે? વિમલ ખાય તો જ દિમાગ ચાલે કે? હા નહીં તો પછી તારું દિમાગ બંધ થઈ જાય. હા, પછી જતો રે બોમ્બે જતો રહે દિમાગ. બરાબર છે, એવું કામ છે કે? એટલે આ વિમલ કંપની બનાવે છે તે સારું કહેવાય કે ખરાબ કહેવાય? ખોટું કે એમ કહે છે તો પછી દિમાગ કેમ ચાલે તારું? વિમલ જ નહીં બનાવતા કંપની તો મારું ખાવાનું ટેવું નહીં પડતે એમ. હા, તો કંપની વાળાની ભૂલ છે ને? હા, કંપની વાળાની ભૂલ. બરાબર, એટલે આપણે વિમલ કંપની બંધ કરી દઈએ કે? બંધ કરાવવું પડે. હા હા, ક્યારે બંધ કરાવીએ? પણ હમણાં બંધ કરે તો અમે મરી જઈએ ને. એટલે ચાલુ રહેવા દઈએ કે? હવે થોડી ચાલુ રહેવા દઈએ, ધીમે ધીમે બંધ કરીએ. હાલવા દઈએ. પણ ધીમે ધીમે બંધ કરે તો બંધ નહીં થાય, એક જ વાર બંધ કરે તો જ બંધ થાય. પણ આ લોકોનો માલ હોય ને. આમાં શું નાખ્યું બતા? તમાકુ નાખ્યું ને? આ જો અહીંયા શું લખેલું છે જો, આ મોડું ફાટેલું દેખાતું છે તને? ટોબેકો યુઝર્સ ડાઈ યોંગર. આમાં એમ કહે છે કે તમાકુ સેવન યાની અકાલ મૃત્યુ. સમજા તું? ओ पुष्पा डोहे, इसमें ये लिखा है कि टोबैको तम्बाकू खाने से कभी भी मर सकता है तू डोहे, समझा? कभी भी मरने का है, लेकिन जब भी तक मेरे को ताकत है ना, हाँ तभी तक चंदन का लकड़े का धंधा करूंगा मैं। हाँ, फिर कैंसर हो जाएगा, फिर तू कैंसल हो जाएगा। मैं कैंसल हो जाऊंगा तो आंदा मुझे ये बता, तुझे ये पता है कि इससे आदमी मर सकता है, तो तू इसको खाता क्यों है? आदमी मर सकता है, औरत तो जिंदा रहेंगे ना। औरत जिंदा रहेगी लेकिन तो आदमी तो मर जाएगा ना। हाँ, अरे बुड्ढे, गाड़ी आज बैठनी नहीं चाहिए, गाड़ी फंसनी नहीं चाहिए, नहीं तो आज तेरी वाट लगा देगा मैं, समझा? समझा कि नहीं समझा? बुड्ढे, बहुत धूम दिख जाए। आज उधर से गाड़ी नहीं निकालेंगे रे, वो उधर मतपुर। बुड्ढे, तुझे पता है तम्बाकू जानलेवा है? अरे जान लेवा नहीं, मरने का है। तू जान देने का है ना तेरे का? हाँ, हाँ, तम्बाकू जान लेता है, तू जान देने वाला है ना? देने वाला हूँ। तेरा क्या करना है? तेरे को जो करने का वो कर ले। किसको बोल रहा है? तम्बाकू को? विमल को? अरे बाप रे, उसको क्यों उठा रहा है? अपने को तकलीफ पड़ेगी तो अपन तो निकालेंगे, लेकिन दूसरा आदमी नहीं निकलेंगे तो क्या करेंगे? अबे कालिए, दूसरा आदमी भी, बड़ी गाड़ी आएंगे तो क्या करेंगे? दूसरा आदमी निकलेगा तो नहीं निकलेगा तो तू निकाल देने के लिए आने का ना। हाँ, तू समझा? समझा तू? एक औरत को एक घर वाला था, उसे से गाड़ी फंस गया था, नहीं निकल रहा था। घर वाली बोला तुम नीचे उतर, मैं चढ़ जाता। मैं आंखों से देख रहा था। फिर एक बार बैठे, अरे 40 टन गाड़ी को भरेली गाड़ी निकाल लिया औरत ने। क्या बात कर रहा है? सही बात है। हाँ हाँ हाँ, मेरे आंखों से सामने निकाला। हाँ, 40 टन। बराबर, तो औरत 50 टन की औरत होगी ना? ऐसा नहीं। हाँ। एक जवान लड़की थी। हाँ, अभी बोल रहा था औरत थी, अभी जवान लड़की पे आ गया। अरे वो
तब तो कम से कम 3-4 महीना हुआ हाँ और शादी हुआ था। हाँ बराबर। तो उसका घर वाले से नहीं निकला। हाँ मैं बोला बेटा मेरे को दे गाड़ी। हाँ बोले नहीं। अरे उसका घर वाले आई, तू नीचे उतर, तेरे से गाड़ी नहीं निकलेंगे। तो वो औरत ने गाड़ी निकाल दी। निकाल दी। क्या बात कर रहा है? कहाँ पे गाड़ी फंसी थी? वो इधर टोकरवा में। टोकरा में? हाँ ऐसा है? हाँ, वो पानी जा रहा था नाले में से, इधर फंसा दिया था। आज भी 4 व्हील चलाती, 10 व्हील चलाती। अच्छा अच्छा चल। 1 2 हाँ बसरा गाड़ी હું ચડવી બેટા ખાતમાં ગાડી તોડી લો ક્યાં ફોન આવ્યા મિત્રો આજે ગાડી પડતા ખૂબ જ વાર લાગી ગઈ અને 9 વાગી ગયા છે અને અત્યારે નીકળવાના છે ગાડી લઈને. લાકડા તો ભરાઈ ગયા છે પણ આજે બહુ વાર લાગી ગઈ છે તો નીકળવાના છે હમણાં જેકે પેપર કંપનીમાં જવા માટે. રસ્તો ખૂબ જ ખરાબ છે, ખરાબ રસ્તામાંથી ગાડી કાઢવાની છે. મેં ફાઇનલી જેકે પેપર કંપનીના પાર્કિંગમાં આવી ગયો છું. આ બધી ગાડીઓ જોઈ શકો છો, બધી ગાડીઓ મૂકેલી છે અહીંયા આગળ ને આ છે જેકે પેપર કંપની. તો મિત્રો અત્યારે નંબર લાગશે એવું લાગતું નથી, તો હવે નંબર આવશે ત્યાં સુધી રાહ જોવી પડશે. તો મિત્રો અત્યારે જાઉં છું ઘરે ને બાઇક અહીંયા પહેલેથી પડેલી જ છે પાર્કિંગમાં. તો મિત્રો એ બાઇક લઈને જવાનું છે ડાયરેક્ટ ઘરે. તો મિત્રો પુષ્પા ડાહે ટામેટા તોડ્યા હતા, નાના ટામેટા. આ જોઈ શકો નાના ટામેટા છે. તો મિત્રો થોડા ટામેટા એ લઈ ગયો ને થોડા મને આપી ગયો છે. આની ચટણી બનાવીને હવે ખાશું. તો મિત્રો પાર્કિંગમાં ગાડી મૂકી હતી, તે ગાડી લઈને અત્યારે જાઉં છું ઘરે. મિત્રો ઘરે જઈને જવાનું છે સીધા લગ્ન પ્રસંગમાં. ઇન્વાઇટ કરેલું છે એટલે જવું જ પડશે. અને મિત્રો તમને થોડુંક કલ્ચર બતાવીશ અમારા સાઈડનું લગ્ન પ્રસંગમાં કેવું હોય છે.